લખતર ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 ને ખુલ્લું મૂકતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ મકવાણા, જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર, બીઆરસી ભવન તથા મોડેલ સ્કૂલ લખતરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 ને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ પર તારીખ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન આયોજિત આ પ્રદર્શનમાં જિલ્લાની વિવિધ શાળાના 200 થી વધુ બાળકોએ ભાગ લીધો। બાળકોની વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદ વિકસે તથા બાળકોમાં સંશોધન વૃત્તિ જાગે, ગણિત પ્રત્યે રસ ઉત્પન્ન થાય એવા આશયથી શાળામાં દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શન યોજવા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ પ્રોત્સાહન આપે છે। જેમાં લખતર ખાતે યોજાયેલ ત્રિદિવસીય વિજ્ઞાન પ્રદર્શનમાં સસ્ટેનેબલ ફ્યુચર વિષય આધારિત ફૂડ, હેલ્થ એન્ડ હાઇજીન, પરિવહન, સંચાર, પ્રાકૃતિક ખેતી, મેથેમેટિક, મોડેલ એન્ડ કોમ્પ્યુટેશનલ થિંકિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર 97 વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરાઈ હતી। વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્ર, ટ્રોફી એનાયત કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નાયબ મુખ્ય દંડકે બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા ને આવનારા દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને એવી શુભકામના પાઠવી હતી। યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય પીકે પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર સરપંચ રંજનબેન વરમોરા, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં તાલુકાના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે ગુજરાત સરકારના શિક્ષણ અને જીસીઆરટી દ્વારા આ જિલ્લા કક્ષાનું 52મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 97 જેટલી કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શનથી બાળકોએ અહીંયા રજૂ કરી છે। બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેનામાં વિકસે અને એક સારા વૈજ્ઞાનિક બને, સારા ગણિત શાસ્ત્રી બને અને વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે એ માટે આ ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું છે। જિલ્લાભરના બાળકો, અલગ અલગ શાળાઓના શિક્ષકો બાળકોને લઈ અને આ પ્રદર્શન નિહાળવાના છે। અમારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી સીટી ટોંડિયા સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ ઓઝા સાહેબ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભદ્રસિંહ વાઘેલા સાહેબ અને અમારું બીઆરસી ભવન, મોડેલ સ્કૂલ, આ બધાના સંયુક્ત ઉપક્રમે આજે જે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખૂબ સારી રીતે યોજાયું છે। આ તમામને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।